કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોના તાસ 19માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે ઇથેનોલ નામના સંયોજનનું જે કંઈ બાકી હતું એ જોયું હતું. તો ઇથેનોલના રાસાયણિક ગુણધર્મો જોઈએ આપણે. ઇથેનોલના રાસાયણિક ગુણધર્મો ફરીવાર યાદ કરો. ઇથેનોલના રાસાયણિક ગુણધર્મોમાં પહેલું શું આવે? તો કે ભાઈ ઇથેનોલની ધાતુ સાથે પ્રક્રિયા. ઇથેનોલની ધાતુ સાથે પ્રક્રિયા યાદ કરો. ઇથેનોલ C2H5OS વત્તા Na પ્રક્રિયા થઈ CH3CH2ONa. બીજો ગુણધર્મ હતો ઇથેનોલની નિર્જલીકરણ પ્રક્રિયા. ઇથેનોલની નિર્જલીકરણ પ્રક્રિયા અથવા તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા. તો એમાં શું આવે? તો ભાઈ ઇથેનોલ CH3CH2OS નિર્જલીકરણ પ્રક્રિયાથી CH2 દ્વિબોન્ડ CH2 વત્તા H2. અને ત્રીજી એસ્ટરીકરણ પ્રક્રિયા આપણે જોઈ હતી. એસ્ટરીકરણ પ્રક્રિયા કે જેમાં કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ C2H5OS વત્તા CH3COOS આ બે ક્રિયાશીલ સમૂહનું સંયોજન વચ્ચે પ્રક્રિયા થઈ એસ્ટર સમૂહનું સંયોજન બની. આ એસ્ટરીકરણ પ્રક્રિયા જોઈ. ઇથેનોલના ઉપયોગો જોયા. લેકર, વાર્નિશ અને અત્તર શબ્દ યાદ રાખો. શેપનાશક, રેક્ટિફાઈડ સ્પિરિટ, નશાકારક પીણું, આ શબ્દો યાદ રાખો એટલે તમને એના ઉપયોગો યાદ રહી જાય. છેલ્લે આપણે ઇથેનોઇક એસિડ, બીજું જે સંયોજન હતું ઇથેનોઇક એસિડ જેને એસિટિક એસિડ કહેવાય. એસિટિક એસિડ જેનું અણુસૂત્ર CH3COOS. તો ઇથેનોઇક એસિડ જેને આપણે એસિટિક એસિડ કહીએ, જેનું અણુસૂત્ર અહીંયા આપેલું છે, એની બનાવટ જોઈ હતી. એની બનાવટ બે રીતે. આથવણની રીતમાં શું આવતું હતું? તો ભાઈ ઇથેનોલનું એસિટોબેક્ટર ઉત્સેચકની હાજરીમાં ઓક્સિડેશન કરતા ઇથેનોઇક એસિડ બને છે એક. બીજી રીત આધુનિક ઔદ્યોગિક ઉત્પાદનની રીત, જેમાં મિથેનોલનું કાર્બન મોનોક્સાઇડ સાથે આયોડિન રહોડિયમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા ઇથેનોઇક એસિડ, એસિટિક એસિડ, વિનેગર બને છે. એ બાબત જોઈ હતી આપણે. એના ભૌતિક ગુણધર્મો જોયા. એસિટિક એસિડના ભૌતિક ગુણધર્મો જોયા હતા. યાદ કરો. રંગવિહીન, ખટાશયુક્ત, તીવ્ર ખટાશયુક્ત. એક શબ્દ યાદ રહે એટલે એક ભૌતિક ગુણધર્મ યાદ રહી છે કે રંગવિહીન, તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે. બીજો, એનું ગલન બિંદુ 290 કેલ્વિન. જો પહેલું યાદ રાખવા માટે રંગવિહીન, તીવ્ર ખટાશયુક્ત વાસ. બીજા માટે ગલન બિંદુ છે એનું 290 કેલ્વિન. જેટલું નીચું હોવાથી શિયાળા કે ઠંડી વાતાવરણમાં થીજી જાય એટલે એને ગ્લેશિયલ એસિટિક એસિડ કહેવામાં આવે. પછી ઉત્કલન બિંદુ એનું 391 કેલ્વિન. 391 કેલ્વિન ઉત્કલન બિંદુ નિર્બળ એસિડ છે. એ બાબત આપણે જોઈ હતી.
હવે આજ જે જોવા જઈ રહ્યા છીએ એ આપણે જોવા જઈ રહ્યા છીએ એસિટિક એસિડના રાસાયણિક ગુણધર્મ. જે મુદ્દો છે આજનો આપણો એ છે એસિટિક એસિડના રાસાયણિક ગુણધર્મ. જોઈજો બરાબર, એસિટિક એસિડના રાસાયણિક ગુણધર્મ. આ મુદ્દો આપણે જોવા જઈ રહ્યા છીએ. તો પહેલા આપણે એ જે ગુણધર્મો છે એને આપણે પહેલેથી યાદ રાખી લઈએ. તો પહેલો ગુણધર્મ છે એસ્ટરીકરણ પ્રક્રિયા. પહેલો ગુણધર્મ એસ્ટરીકરણ પ્રક્રિયા, જે આપણે ઇથેનોલમાં ભણી ગયા છે એ જ અહીંયા આવશે, થોડુંક એમાં વિશેષ આવશે. બીજો ગુણધર્મ છે એસિટિક એસિડની ધાતુ સાથે પ્રક્રિયા. એસિટિક એસિડની ધાતુ સાથે પ્રક્રિયા. ત્રીજો ગુણધર્મ છે એસિટિક એસિડની બેઝ સાથે પ્રક્રિયા. અને ચોથો ગુણધર્મ છે કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા. કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા. તો આ 4 ગુણધર્મો છે. ફરી વખત કોઈ પણ પોઈન્ટને યાદ કેમ રાખવો એ માટેની વાત હોય તો રાસાયણિક ગુણધર્મોમાં પહેલા મુખ્ય મુદ્દા યાદ રાખો. મુખ્ય મુદ્દા યાદ રહેશે તો તમને પ્રક્રિયામાં ઘણી મદદ મળશે. કઈ રીતની મદદ મળશે એ આપણે જોતા જઈશું. પહેલા મુખ્ય મુદ્દા યાદ રાખો. ઓલામાં 3 આવતું હતું જે હમણાં લખ્યા હતા. ધાતુ સાથે પ્રક્રિયા, નિર્જલીકરણ પ્રક્રિયા, એસ્ટરીકરણ પ્રક્રિયા. એસ્ટરીકરણ પ્રક્રિયા બેયમાં કોમન મુદ્દો છે, પણ અમે એમાં થોડુંક આપણે વધારાનું શીખીશું. તો એસ્ટરીકરણ પ્રક્રિયાનું વર્ણન ઈ જ છે કે ભાઈ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ ના સંયોજનો અને કાર્બોક્સિલિક એસિડ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહના સંયોજનો અને કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહના સંયોજનો વચ્ચે ચાંદ્ર H2SO4. તો આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહના સંયોજનો અને કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહના સંયોજનો વચ્ચે સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થતા સુગંધી વાસ ધરાવતું એસ્ટર સમૂહનું સંયોજન બનવાની ક્રિયાને એસ્ટરીકરણ કહે છે. જોજો કયા બે ક્રિયાશીલ સમૂહની વાત અહીં કરવામાં આવી છે. એક આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ અને બીજો કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ. આ બે સમૂહ વચ્ચેના સંયોજનોની પ્રક્રિયા થઈ અને એસ્ટર સમૂહનું સુગંધી વાસ ધરાવતું સંયોજન બનવાની જે ક્રિયા છે એને એસ્ટરીકરણ કહેવામાં આવે. અગાઉ આપણે પ્રક્રિયા શીખી ગયેલા છીએ. CH3 CH2OS આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે વત્તા CH3 COOS આ કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ છે. એમની વચ્ચે પ્રક્રિયા થઈ CH3 COO G2S5 વત્તા H2O સંયોજન બને. આ એસ્ટર સમૂહનું સંયોજન છે. આપણે એના નામ આપીએ તો આ છે ઇથેનોલ. જોજો ઇથેનોલ છે. આ એસિટિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિટિક એસિડ. આ છે ઇથાઇલ એસિટેટ અથવા ઇથાઇલ એસિટેટ અથવા તો ઇથાઇલ ઇથેનોઇક. અહીંયા સાંદ્ર
H2SO4 ની હાજરીમાં આ રીતની પ્રક્રિયાથી બને આપણે જોઈ ગયેલા છે, એટલે એમાં આપણે આગળ આવીશું થોડા ઝડપથી. એસ્ટરીકરણની પ્રક્રિયા દરમિયાન H2O પાણી, એમોનિયા અને ડાયહાઇડ્રોજનના અણુઓ છે એ મુક્ત થાય છે. હવે એસ્ટરીકરણ એસ્ટર સંયોજન જે છે, એસ્ટર સંયોજન જોઈજો. એસ્ટર સંયોજન જે છે એ સુગંધી હોવાથી તેનો ઉપયોગ અત્તર અને સ્વાદ આપનાર પદાર્થો બનાવવા માટે થાય છે. એની બનાવટમાં એનો ઉપયોગ થાય. થોડુંક આગળની માહિતી લઈએ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH જોઈજો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH આલ્કલી સંયોજન છે. તેની એસ્ટર સમૂહ સાથે પ્રક્રિયા કરાવતા જોઈજો. NaOH આલ્કલી છે, તેની એસ્ટર સમૂહ સાથે પ્રક્રિયા કરાવતા આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ મળે છે. આ પ્રક્રિયાને સાબુનીકરણ, ખાસ નામ યાદ રાખજો, સાબુનીકરણ, અંગ્રેજીમાં સેપોનિફિકેશન પ્રક્રિયા કહે છે. સેપોનિફિકેશન પ્રક્રિયા કહે છે. આગળ એની પ્રક્રિયા લખી. CH3COO2S5 આવડો સંયોજન લીધું વત્તા NaOH જોઈજો. અહીં લખી શકો તમે સાબુનીકરણ પ્રક્રિયાનું નામ છે. સાબુનીકરણ પ્રક્રિયા થઈ. આલ્કોહોલ CH3CH2OS વત્તા CH3COONE મળે. સંતુલન જોઈ લો. કાર્બન 1 2 3 4, કાર્બન 1 2 3 4, હાઇડ્રોજન 3 ને 2 5 6 7 8 9 હાઇડ્રોજન, તો 3 ને 5 8 ને 1 9 હાઇડ્રોજન. સંતુલન છે. આ જે સંયોજનો મળ્યાના નામ લખીએ તો આ આલ્કોહોલ છે, ઇથેનોલ, અને આ સોડિયમ એસિટેટ. આ એસ્ટર સમૂહનું સંયોજન છે. આ નામ આલે ઇથાઇલ એસિટેટ. આ નામ આલે. હવે તમે અહીંયા આ બાબતને આધાર જોઈ શકશો કે ભાઈ સાબુ જે છે, સાબુ એ લાંબી શૃંખલા ધરાવતો કાર્બોક્સિલિક જો સાબુ એ લાંબી શૃંખલા ધરાવતો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. શું છે જોઈશું. સાબુ એ લાંબી શૃંખલા ધરાવતો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. તો આ રીતે એસ્ટરીકરણ પ્રક્રિયા વિશે એટલી માહિતી તમને ટૂંકમાં સમજાય. ફરીવાર જુઓ. એસ્ટરીકરણ એટલે કયા બે સમૂહ વચ્ચે પ્રક્રિયા થઈને કયું સંયોજન બને. કેમ યાદ રાખવું? તો બે સમૂહ વચ્ચે પ્રક્રિયા થાય, આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર સમૂહનું સંયોજન બને એની પ્રક્રિયા. એ બે સમૂહના સંયોજન ઇથેનોલ ઇથેનોઇક એસિડ, જેના વિશે આપણે ભણવાનું છે, એ બે એસ્ટર સમૂહનું સંયોજન બન્યું. આ અણુસૂત્ર ખાસ યાદ રાખવું પડે. પાણી એમોનિયા જેવો અણુ મુક્ત થાય. અને એસ્ટર છે સુગંધી વાસ ધરાવે, એટલે એનો ઉપયોગ અત્તર અને અમુક સ્વાદ
પરખ માટેના પદાર્થોની બનાવટમાં એનો ઉપયોગ થાય. આગળ હવે આ જ એસ્ટર સાથે NaOH ની પ્રક્રિયા તમે કરાવી નાખો. આની સાથે એસ્ટર સમૂહના સંયોજન સાથે NaOH આલ્કલી છે તેની એસ્ટર સમૂહ સાથે પ્રક્રિયા કરાવતા આ બે પાસા મળે. આ બે એટલે આ રૂપમાં જોઈજો, આ રૂપમાં મળે. આ એમનો મળે, આ રીતનું મળે. કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર મળે. પોટેશિયમ ક્ષાર માટે KOH લેવો પડે, NaOH લીધો. આ અને આ સાબુ જે છે એ લાંબી શૃંખલા ધરાવતો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. સોડિયમ ક્ષાર અને પોટેશિયમ ક્ષારમાં શું ફેર? તો એક નાહવા માટેનો સાબુ અને એક કપડાં ધોવા માટેનો સાબુ બને. સોડિયમ ક્ષાર અને પોટેશિયમ ક્ષારમાંથી એક નાહવા માટેનો સાબુ છે અને એક કપડાં ધોવા માટેનો સાબુ બને. તો હવે આગળ આપણે અહીંયા હાલીએ કે ભાઈ એસિટિક એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. એસિટિક એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા અહીંયા જે મુદ્દો લીધો હતો એનો અહીં લઈ લઉં છું કે ભાઈ એસિટિક એસિડની ધાતુ સાથે પ્રક્રિયા. ધાતુ સાથે પ્રક્રિયા. તો એસિટિક એસિડ જે છે, એસિટિક એસિડ પ્લસ ધાતુ, ખાસ કરીને સોડિયમ, ધાતુમાં કઈ આવશે? સોડિયમ સાથે પ્રક્રિયા કરે તો શું બનશે? સોડિયમ એસિટેટ બનશે. સોડિયમ એસિટેટ પ્લસ H2 વાયુ. યાદ કરો, ધાતુ અધાતુ પાઠ યાદ કરો, જેમાં આપણે એવું શીખી ગયેલા છીએ કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી ધાતુનો ક્ષાર બને. આ ધાતુનો ક્ષાર છે, ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય. તો આપણે એની પ્રક્રિયા લઈએ. આ તમને ખબર છે કોઈ એસિટિક એસિડ એટલે હું CH3 COOH વત્તા S ધાતુ તરીકે Na. એની પ્રક્રિયાથી અહીંયા એ જોડાઈ જશે CH3 COONA સોડિયમ એસિટેટ. આ નામ અગાઉ ઘણી વાર આવી ગયું છે. સોડિયમ એસિટેટ પ્લસ H2. હવે અહીંયા આ H સિંગલ છે કારણ કે ક્રિયાશીલ સમૂહમાં S અને પ્રમાણુ તે પ્રક્રિયા કરતા હોય તો સિંગલ છે. ડબલ કરવા માટે બધે બે ઉમેરવા પડશે. ના તો ડબલ થઈ જશે. તો હું થયું? ધાતુ સાથેની પ્રક્રિયા, એસિટિક એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી સોડિયમ એસિટેટ બન્યું અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થયું. હવે એસિટિક એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. તો હું પેલા શાબ્દિક પ્રક્રિયા લખું છું કે ભાઈ એસિટિક એસિડ વર્ણન એમાં આવી જશે. જોઈજો તમે, એસિટિક એસિડ પ્લસ બેઝ તરીકે NaOH. પ્રક્રિયાથી આ તે પ્રક્રિયાથી શું બનશે? ધાતુનો ક્ષાર પ્લસ પાણી. આનું વર્ણન કઈ રીતે બનાવીને ઉપરથી જોઈજો. તો ભાઈ એસિટિક એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે તો ધાતુનો ક્ષાર બને અને પાણી બને. એટલે જે એસિડ ના ગુણધર્મો છે એમાં જોવા મળે છે. તો એસિટિક એસિડ એટલે આપણે લખશું ભાઈ CH3 COOH વત્તા બેઝ તરીકે લખશું NaOH. જોઈશું હવે બે વચ્ચે પ્રક્રિયા થશે તો CH3 આ ક્ષાર બનશે COONA વત્તા H2O. એટલે એક એસા H2O સંતુલન થઈ જાય છે. આનું નામ તમને આવડે જ છે, સોડિયમ એસિટેટ. સોડિયમ એસિટેટ બને. ફરી વાર બેઝ સાથેની પ્રક્રિયા, એસિટિક એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. એસિટિક એસિડ આ બેઝ NaOH, ધાતુનો ક્ષાર એટલે આ તે અને પાણી બને. બધાની અંદર ઘણું બધું સેમ છે. હવે કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા. કોની કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટ સાથે? તો એસિટિક એસિડની. હવે ડાયરેક્ટ લખું છું CH3 COOH વત્તા કાર્બોનેટ એટલે Na2CO3. જો એસિટિક એસિડની કાર્બોનેટ સાથે પ્રક્રિયા. બીજો CH3 COOH વત્તા હાઇડ્રોજન કાર્બોનેટ એટલે NaSCO3. ધોવાનો સોડા, ખાવાનો સોડા સાથે પ્રક્રિયા. જોઈજો. હવે તો આ તમે ધાતુ પાઠમાં શીખી જ ગયેલા છો. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય. ધાતુની બેઝ સાથેની એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી જોઈજો. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી ધાતુનો ક્ષાર બને અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય. એસિડની બેઝ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને, તટસ્થીકરણ પ્રક્રિયા. પછી એસિડની કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી તે ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ
વધતું થયું કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા આપણે ક્ષાર કેવો બનશે હવે તમને ખબર પડી જાય છે, કારણ બધામાં એક જ ક્ષાર બન્યો. તો કયો ક્ષાર બનશે? CH3COO એની એક ક્ષાર બન્યો, વત્તા પાણી H2O વત્તા કાર્બન ડાયોક્સાઇડ CO. ધાતુ વાળો પાઠ નું જ યાદ રાખી, પણ એસિડ આ લેવાનો, એસિટિક એસિડ. કાર્બોનેટ ઇનોઇસ છે, હાઇડ્રોજન કાર્બોનેટ ઇનોઇસ છે. તો સંતુલનના રૂપમાં જોવો તો Na2 છે, તો 2 કરવા માટે અહીંયા 2 મૂકવા પડશે આગળ. તો અહીંયા 2 થશે, એટલે બધી જગ્યાએ 2 મૂકવા પડશે. અહીંયા નહીં મૂકો તો હાલશે, કારણ કે ઓક્સિજન કેટલા 1 2 3 4 5 6, તો 1 2 3 5. ફરી વાર જોઈ લે અહીંયા 2, એટલે અહીંયા મૂકવા પડશે ને 2 2 2 4, 4 ને 3 7, તો 2 2 4 5 6 7 8. ટૂંકમાં એ રીતે સંયોજનો બને. સંતુલનનું આગળ આપણે જોઈ લઈએ. પછી આગળ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા, તો એમાં તે આ ક્ષાર બનશે CH3COONA વત્તા H2O વત્તા CO2. અહીંયા એક જ એની હશે, અહીંયા પણ એક એની હશે, એટલે સંતુલન થઈ જાય છે. ત્યાં સંતુલનની જરૂર રહેતી નથી, અહીંયા સંતુલન કરવું પડશે ખાસ. તો હવે જોઈએ ઓક્સિજનનું સંતુલન 2 3 4 ને 5. તો અહીંયા જોઈએ, અહીંયા જોઈએ 2 3 5 થઈ ગયું. આ રીતે સંતુલન છે એ હોય. તો ફરી વાર ઇથેનોઇક એસિડના જે ગુણધર્મો છે, રાસાયણિક ગુણધર્મો, એના માટે પહેલા શબ્દો યાદ રાખો. એસ્ટરીકરણ પ્રક્રિયા, ધાતુ સાથે પ્રક્રિયા, બેઝ સાથે પ્રક્રિયા, કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા. પહેલા એ યાદ હોવું જોઈએ. એ મુખ્ય મુદ્દા તમને યાદ હોવા જોઈએ. પછી એસ્ટરીકરણ પ્રક્રિયા આપણે આવી ગયેલું છે, એમાં જે ઉમેરવું એને થોડુંક યાદ રાખજો. સાબુનીકરણ વાળું એક પ્રક્રિયા ઉમેરી, આ તો આવી ગયેલી છે. સાબુનીકરણ વાળી એક પ્રક્રિયા ઉમેરી, જેમાં આ સંયોજન જે મળ્યું એને NaOH સાથે પ્રક્રિયા કરે એટલે ઇથેનોલ પાછું મળ્યું. CH3COO એની તો બધી આવ્યું જ છે. જો જે સંયોજનો વધારે આવતા હોય, વારંવાર આવતા હોય, એના અણુસૂત્રો પાકા કરી લેવા ખાસ, એટલે પ્રક્રિયા છે તમને ઝડપથી અને સરળતાથી આવડે. તો એ રીતે આપણે એસ્ટરીકરણ જોઈએ. એસ્ટરીકરણ જોયા પછી ધાતુ સાથેની પ્રક્રિયા જોઈ, ધાતુ સાથે પછી બેઝ સાથે જોઈ, પછી કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે જોઈ. તો એનું વર્ણન કોમન છે કે એસિટિક એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો ધાતુનો ક્ષાર બનશે અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થશે. પ્રક્રિયાનું વર્ણન કરવું હોય તો એસિટિક એસિડની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી સોડિયમ એસિટેટ જે ધાતુનો ક્ષાર છે, ધાત્વિક ક્ષાર, અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થશે. એ જ રીતે બેઝ NaOH સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર ને પાણી, તટસ્થીકરણની પ્રક્રિયા. કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે ધાતુ પાઠ યાદ કરો, અથવા એસિડ બેઝ અને ક્ષાર પાઠ યાદ કરો. ખાસ તો કરીને એસિડ બેઝ અને ક્ષાર પાઠ યાદ કરો. એસિડના ગુણધર્મો છે, એસિડની ધાતુ સાથે, એસિડની બેઝ સાથે, એસિડની ધાતુના ઓક્સાઇડ સાથે, એસિડની ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે. એમાં પોઈન્ટ આવી ગયેલો છે કે ભાઈ એસિડની ધાતુ સાથે આ મળે, ધાતુ બેઝ સાથે આ મળે, કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે આ મળે. હવે અહીં એક પ્રશ્ન તમને એમ પૂછે કે ભાઈ ઇથેનોઇક એસિડ અથવા તો એસિટિક એસિડ એસિડિક પ્રકૃતિ ધરાવે છે, સવિસ્તાર સમજાવો. ફરીવાર, એસિટિક એસિડ એસિડિક પ્રકૃતિ ધરાવે છે, સવિસ્તાર સમજાવો. તો આ 3 એના ઉદાહરણો છે કે ભાઈ એસિડ છે ધાતુ સાથે પ્રક્રિયા કરે તો ધાતુનો ક્ષાર ડાયહાઇડ્રોજન મુક્ત થાય, તો આમાં થાય છે. એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે તો ધાતુનો ક્ષાર અને પાણી મુક્ત થાય, આમાં થાય છે. એસિડ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે તો ધાતુના ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય, આમાં થાય છે. માર્ક પ્રમાણે આને સમજાય એમ કહેવાનું, ઉપરોક્ત ઉદાહરણો પરથી સ્પષ્ટ થાય છે કે એસિટિક એસિડ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. તો એ બાબત આપણે જોઈ. ફરી એક વખત કેમ યાદ રાખવું, તો મેન શબ્દો છે એના પહેલા મુખ્ય શબ્દો આવડવા જોઈએ, પછી એની શાબ્દિક પ્રક્રિયા આવડવી જોઈએ. શાબ્દિક પ્રક્રિયા આવડશે અને અણુસૂત્રો થોડાક તૈયાર હશે તો તમને રાસાયણિક પ્રક્રિયા પણ યાદ રહી જશે. રાસાયણિક પ્રક્રિયા યાદ રાખવા માટે એમાં આવતા સમીકરણોના અણુસૂત્રો યાદ રાખવા પડશે.
અને મોટા ભાગના આવી ગયેલા છે. આમાં યાદ રાખવા પડશે. એટલે એટલી તમારે હવે જે પ્રક્રિયાઓ છે એમાં નવામાં નવું એક આ અને એક આ, બે નવા છે ખાલી. બાકી ઇથેનોલ આવી ગયેલું છે, ઇથેનોઇક એસિડ આવી ગયેલું છે કોઠામાં, NaOH આવી ગયેલું છે, આ અષ્ટરીકરણમાં અગાઉ આવી ગયેલું છે, નહીં તો એ નવું છે ત્યાં આવ્યું છે. બે સંયોજનો ખાલી યાદ રાખવા પડે, બીજા આવી ગયેલા છે. તો આ રીતે આપણે એના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી. હવે રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કર્યા પછી એના ઉપયોગોની ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છીએ આગળ. પણ તમે આને બરાબર જોઈ લો. ફરીવાર કેમ યાદ રાખવું એ શીખવું ખૂબ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, એસિટિક એસિડના રાસાયણિક ગુણધર્મો વિશે આપણે વિસ્તૃત રીતે જોયું. હવે આપણે એસિટિક એસિડના ઉપયોગો જોઈએ. એસિટિક એસિડના ઉપયોગો જોઈએ. તો એસિટિક એસિડના ઉપયોગોને આપણે જોઈએ તો પહેલો ઉપયોગ થાય છે એનો ખોરાકમાં ખટાશ લાવવા માટે. ખોરાકમાં ખટાશ લાવવા માટે. ખોરાકમાં ખટાશ લાવવા માટે ઉપયોગ થાય. બીજો, ખોરાકને લાંબો સમય સાચવવા માટે. ખોરાકને લાંબો સમય સાચવવા માટે ખોરાક સંરક્ષક અંશમાં પ્રિઝર્વેટિવ, આ શબ્દ યાદ રાખજો, તરીકે ઉપયોગ થાય. ત્રીજો, સફેદ લેડ મતલબ સફેદો બનાવવા માટે. અને ચોથું, ઉદ્યોગોમાં અથવા તો પ્રયોગશાળામાં પ્રક્રિયક અને દ્રાવક તરીકે ઉપયોગી છે. જોજો, એસિટિક એસિડના ઉપયોગોમાં ખોરાકમાં ખટાશ લાવવા માટે ઉપયોગી છે. બીજું, ખોરાકને લાંબો સમય સાચવવા માટે ખોરાક સંરક્ષક, જેને પ્રિઝર્વેટિવ તરીકે કહેવાય. સફેદ લેડ, સફેદો બનાવવા માટે. અને પ્રયોગશાળામાં પ્રક્રિયક અને દ્રાવક તરીકે. આમાં SW માં આવી શકે કે ભાઈ સફેદો બનાવવા માટે કયું સંયોજન અથવા તો રસાયણનો ઉપયોગ થાય. કયું સંયોજન ચેપનાશક છે, અગાઉનો ઇથેનોલ જોયું ને એમાં. કયા સંયોજન ખોરાક સંરક્ષક તરીકે કામ કરે છે, પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગી છે. આ રીતે પૂછી શકે. યાદ રાખવા માટે ખટાશ, ખોરાક સંરક્ષક, સફેદો, પ્રક્રિયક અને દ્રાવક. આ રીતે આપણે યાદ રાખી શકીએ. તો આ રીતની વાત હતી આપણા મહત્વના સંયોજનોમાં. હવે આગળ જે આપણે પોઈન્ટ જોવા જઈ રહ્યા છીએ, પોઈન્ટનું નામ છે પ્રક્ષાલકો. જેમાં શું આવશે? સાબુ અને ડિટર્જન્ટ આવશે. સાબુ અને ડિટર્જન્ટ. તો પેલા પ્રક્ષાલકોથી આપણે પરિચિત થઈ જઈએ કે પ્રક્ષાલકો શું છે. તો ભાઈ, વસ્તુની સપાટી પરથી મેલને દૂર કરનાર પદાર્થને પ્રક્ષાલકો કહેવાય. જોજો, વસ્તુની સપાટી પરથી મેલને દૂર કરનાર પદાર્થને પ્રક્ષાલકો કહે છે. વસ્તુની સપાટી પરથી મેલને દૂર કરનાર પ્રક્ષાલકો કહે છે. તમે યાદ કરો, દિવસ દરમિયાન વસ્તુની સપાટી પરથી મેલને દૂર કરવા તમે શું શું વાપરો છો? બધા પ્રક્ષાલકોમાં આવે. દાખલા તરીકે કાપડ ઉપર મેલ જમા થાય તો દૂર કરવા માટે આપણે સાબુ અથવા ડિટર્જન્ટ વાપરીએ છીએ. સાબુ ડિટર્જન્ટનો તફાવત હમણાં સમજાવું છું, પણ સાબુ અથવા ડિટર્જન્ટ વાપરીએ છીએ તો એ પ્રક્ષાલકો થયા. પછી વાસણની સપાટી હોય, આપણી જમીનની સપાટી હોય, આપણા હાથ હોય, આના ઉપરથી મેલને દૂર કરવા માટે આપણે જે પદાર્થ વાપરીએ એને પ્રક્ષાલક કહેવાય. બહુ ઇઝી વ્યાખ્યા છે કે વસ્તુની સપાટી પરથી મેલને દૂર કરનાર પદાર્થને પ્રક્ષાલકો કહેવામાં આવે. તમે કદાચ તમારા દાદા કે વડીલજનો પાસેથી માહિતી મેળવજો કે એના સમયમાં મેલને દૂર કરવા માટે કયા કયા પદાર્થો વાપરવામાં આવતા હતા અને હાલ ક્યાં વાપરવામાં આવે છે. તો છેલ્લે સાબુ, પછી હાલ ડિટર્જન્ટ. સાબુ અને ડિટર્જન્ટની અંદર સામાન્ય તફાવત એ સ્પષ્ટ નથી, પણ સામાન્ય રીતે સાબુ તમને બજારમાં એમ નામ મળે, એના ઉપર કવર આવે પણ સામાન્ય કવર હોય. ડિટર્જન્ટ જે છે એ તમને પેકિંગ સાથે મળે. ઉદાહરણ સાથે કહું તો WV સાબુ છે અને નિરમા છે કે એ બધા જે છે ભૂકી જે મળે છે એ બધા ડિટર્જન્ટ છે. તો સાબુ અને
ડિટર્જન્ટ એ પ્રક્ષાલકો છે. હવે સાબુનીકરણની પ્રક્રિયા આ પાર્ટમાં આવી ગયો એટલે જરાક એને આપણે સમજી લઈએ કે ભાઈ સાબુની બનાવટ સમજી લઈએ. સાબુની બનાવટને જરાક સમજી લઈએ આપણે. જે તમારે આવી ગઈ હતી ને સાબુનીકરણ, સાબુની બનાવટની જે પ્રક્રિયા છે એનું નામ છે સાબુનીકરણ અથવા તો સેપોનિફિકેશન. સેપોનિફિકેશન અંગ્રેજી નામ છે. તમને પૂછે સેપોનિફિકેશન સમજાવો, સાબુની બનાવટ સમજાવો તો આવશે શું આવશે? વનસ્પતિજ કે પ્રાણીજ ચરબીની, જો વનસ્પતિજ કે પ્રાણી ચરબીની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જોજો, વનસ્પતિજ કે પ્રાણી ચરબીની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવતા ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર બને છે, જે સાબુ છે. સાબુ બનાવવાની પ્રક્રિયાને સાબુનીકરણ કહેવામાં આવે છે. હવે આપણે એની પ્રક્રિયા લખીએ. જોજો શાબ્દિક પ્રક્રિયા, સાબુની બનાવટની શાબ્દિક પ્રક્રિયા. તો વનસ્પતિજ કે પ્રાણીજ ચરબી વત્તા સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. પ્રક્રિયાનું નામ ઉપર લખવું હોય તો આપણે લખીએ સાબુનીકરણ પ્રક્રિયા થઈ ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર વત્તા ગ્લિસરોલ છે ને એ ઉપનિપજ છે. સાબુની બનાવટમાં કયું ઉપનિપજ મળે તો ગ્લિસરોલ મળે. તો સાબુની બનાવટ વનસ્પતિજ કે પ્રાણી ચરબીની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રવૃત્તિ આપી છે. સોંપડીમાં જોઈ શકશો. વનસ્પતિજ કે પ્રાણી ચરબીની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવતા ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર બને છે, જે સાબુ છે. સાબુના બનાવટને સાબુનીકરણ કહેવાય. લખો લખીએ સાબુ બનાવવાની પ્રક્રિયાને સાબુનીકરણ અથવા તો સેપોનિફિકેશન કહે છે. એની પ્રક્રિયા લખી. વનસ્પતિ તેલ આ યાસ છે, આ પ્રક્રિયાના રૂપમાં છે, આ વર્ણનના રૂપમાં છે. તમારે સાબુ બનાવવો છે તો વનસ્પતિ તેલ કે પ્રાણી ચરબી લેવાની. વનસ્પતિ તેલ એટલે સિંગનું કે તલનું તેલ લેવાનું. એની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખવાનું. જોઈજો સોડિયમ હાઇડ્રોક્સાઇડ કોસ્ટિક સોડા શબ્દ છે. કોસ્ટિક સોડા NaOH 45% સાંદ્રતા ધરાવતો NaOH નાખવાનું. એ બેના મિશ્રણને ગરમ કરવાનું. અમુક ગરમ થઈ જાય અને તમને પાત્રની અંદર અમુક એ પ્રકારના જોવા મળે એટલે એમાં થોડુંક મીઠું નાખવાનું. NaCl જે જમાડ છે, સાબુને સેટલિંગનું કામ કરશે. અને પછી એને ઠરવા દેશો એટલે એ જામી જશે. પછી એને તમારે યોગ્ય સોસલા પાડી દેવાના એટલે તમારો સાબુ તૈયાર થઈ ગયો. હવે એમાં તમારે કોઈ રંગ કે કોઈ ગંધ ઉમેરવી છે તો ઉમેરી શકો છો. કોઈ ગંધ ઉમેરવી છે, ગુલાબ જળ ઉમેરો, ગુલાબ જેવી સુગંધ લેવી હોય તો, જેવી સુગંધ લેવી હોય એ, અને એવો રંગ લાવવો હોય એ તમે એમાં ઉમેરી શકો છો. તો આ રીતે સાબુ બને. તો પ્રક્ષાલકો છે. તો આ તાસમાં આપણે એટલું જોયું. આગળ આપણે પછી જોઈશું. તાસ 19નું ગૃહ કાર્ય તમારી સમક્ષ અહીં લખ્યું છે, જે આપણે સારી રીતે કરવાનું રહેશે. ફરીવાર જેટલું સમજીને કામ કરશું, કેમ આ વિડીયો સરળ બને એ રીતે કામ કરશો તો વધારે ફાયદો થશે. એટલું બરાબર જોઈ લો.